નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. તો એમાં આપણે આગળ વાત કરેલી કે ભાઈ આપણે મેઈના 3 પ્રશ્નો વિશે ભણવાનું છે: શહેરીકરણ, સ્થળાંતર અને આંતરમાળખાકીય સગવડો. તો એ પ્રમાણે જોવા જઈએ તો આપણું શહેરીકરણ ને સ્થળાંતર આ 2 ટોપિક છે ને એ આપણે પૂરા થઈ ગયા છે, બરાબર. આ લેક્ચરમાંથી આપણે આ ટોપિક ઉઠાવવાનો છે, આંતરમાળખાકીય સગવડો. હવે આંતરમાળખાકીય સગવડો આ શબ્દ આપણે ઘણી બધી વાર આવી ગયો, બરાબર. મેં તમને દર વખતે કીધું કે આંતરમાળખાકીય સગવડો આ બધી છે, બરાબર. શિક્ષણ, આરોગ્ય, વીજળી, પેટ્રોલિયમ, રેલવે, ઇન્ટરનેટ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, પાકા રોડ, રસ્તા, ડ્રેનેજ સુવિધા, બધું આંતરમાળખાકીય સગવડો કહેવાય. પણ ઘણી બધી છે, પણ એમાંથી આપણે આ 5 આંતરમાળખાકીય સગવડો વિશે ભણવાનું છે: શિક્ષણ, આરોગ્ય, વીજળી, પેટ્રોલિયમ અને રેલવે. તો આ લેક્ચરમાંથી આપણે આ બધી આંતરમાળખાકીય સગવડો છે એ બધી એક પછી એક ભણતા જઈએ, બરાબર. કઈ કઈ 5 આંતરમાળખાકીય સેવાઓ વિશે તમારે ભણવાનું છે: શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે અને પેટ્રોલિયમ, બરાબર. તો આ લેક્ચરમાં આપણે શિક્ષણ વિશે ભણીએ, બરાબર. આ પહેલો પોઈન્ટ આપણે લઈએ, શિક્ષણ, અને પછી આપણે 1 by 1 એક પછી એક વિશે ભણતા જઈશું. આ લેક્ચરમાં આપણે શિક્ષણ વિશે ભણીએ. તો ચાલો, શિક્ષણ, એજ્યુકેશન, બરાબર. તો સૌથી પહેલા તો શિક્ષણ એટલે શું? તમે વિદ્યાર્થીઓ છો, અમે શિક્ષકો છીએ, બરાબર. શિક્ષણ સાથે સંકળાયેલા છે. બટ વોટ ઇઝ મિનિંગ ઓફ એજ્યુકેશન? શિક્ષણ એટલે શું? શિક્ષણનો અર્થ શું થાય? આપણને ખબર છે? હા, ખબર તો છે, પણ આપણે ક્યારેય જાણ્યું નથી કે શિક્ષણ એટલે શું થાય એમ. બહુ સિમ્પલ વસ્તુ. તમે ને હું શિક્ષણ સાથે જોડાયેલા છે. તમે શું કરો છો? શીખો છો. હું શીખવાડું છું. તો શિક્ષણ એટલે શું? કે શિક્ષણ એટલે શીખવા અને શીખવવાની પ્રક્રિયા. બહુ ઇઝી. અર્થ તો તમને આવડી ગયો. શિક્ષણ એટલે શું થાય? શિક્ષણ એટલે શીખવા અને શીખવવાની પ્રક્રિયા, બરાબર. ચાલો, આ એક યાદ રાખી લીધું. હવે થોડીક વાર માટે આપણે એક બીજો શબ્દ ભણીએ. તમારે બહુ મસ્ત એક ટોપિક વિશે ભણવાનું છે. શિક્ષણની અંદર જ એ ટોપિક આવે છે, માનવ મૂડીરોકાણ, બરાબર. આપણે એક સુવિચાર કદાચ તમે સાંભળેલો હોય કે ભાઈ શિક્ષણ પાછળ કરેલો ખર્ચ એ ખર્ચ નહીં પણ મૂડીરોકાણ છે, બરાબર. ખર્ચો કોને કહેવાય? કે જે પૈસા જતા રહીએ ને એ ખર્ચો કહેવાય. મૂડીરોકાણ કોને કહેવાય? કે પૈસા જાય પણ એમાંથી ભવિષ્યમાં આપણને રિટર્નમાં પૈસા ઘણા બધા મળે, એ મૂડીરોકાણ કહેવાય, બરાબર. તો આ શિક્ષણ વસ્તુ એવી છે કે એમાં તમે પૈસા ખર્ચો છો, બરાબર, પણ એનાથી તમને ફ્યુચરમાં કંઈક રિટર્ન મળશે, ઘણા બધા પૈસા મળશે, એટલે એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, મૂડીરોકાણ કહેવાય. તો અત્યારે આપણે શિક્ષણની વ્યાખ્યા તો ભણ્યા, પણ એમાં એક અંદર પાછો એક ટોપિક ભણવાનો છે, માનવ મૂડીરોકાણ. તો માનવ મૂડીરોકાણ એટલે શું? સાંભળો, કે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓ, આપણી અંદર જે શારીરિક અને માનસિક શક્તિઓ રહેલી છે ને એના વિકાસ માટે જે રોકાણ કરવામાં આવે છે ને એને માનવ મૂડીરોકાણ કહેવાય. હવે સમજો કે તમે કમ્પ્યુટર શીખવા માટે ફી ભરો 5,000 રૂપિયા. તો એનાથી કમ્પ્યુટર શીખશો તો તમારી જે માનસિક શક્તિ છે, બરાબર, એ ડેવલપ થશે. પછી તમે જીમમાં પૈસા ભરો તો એનાથી તમારી શારીરિક શક્તિ ડેવલપ થાય. તમે યોગા શીખો તો એનાથી તમારી શક્તિઓ ડેવલપ થાય. કમ્પ્યુટર ક્લાસ છે, બરાબર, અકાઉન્ટિંગના કોઈ કોર્સ છે, ઇંગ્લિશના કોર્સ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ છે. મારો કહેવાનો મતલબ એમ છે કે આપણી જે શક્તિઓ છે એને ડેવલપ કરવા માટે આપણે જે કંઈ પૈસા ખર્ચીએ છીએ ને એ માનવ મૂડીરોકાણ છે. તમને આ સવાલ પૂછાય, માનવ મૂડીરોકાણ એટલે શું? તો આપણે શિક્ષણ પાછળ પૈસા ખર્ચીએ છીએ તો એનાથી આપણી શક્તિ ડેવલપ થાય છે, બરાબર. આરોગ્ય પાછળ પૈસા ખર્ચીએ તો એનાથી આપણી શક્તિ ડેવલપ થાય છે. તો માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે એને શું કહેવાય? માનવ મૂડીરોકાણ કહેવાય. તો પછી કેળવણી પાછળ જે ખર્ચો કરીએ છીએ, સંશોધન પાછળ, શિક્ષણ, ટ્રેનિંગ એટલે તાલીમ, કૌશલ્ય વર્ધન એટલે આપણે સ્કિલ ડેવલપના કોઈ કોર્સ કરીએ, કમ્પ્યુટર સ્કિલ ડેવલપ થાય, બરાબર, એવા બધા જે કોર્સ કરીએ ને એમાં જે પૈસા આપણે ખર્ચીએ છીએ એ જે માનવ મૂડીરોકાણ છે, કારણ કે એનાથી આપણી શારીરિક અને માનસિક શક્તિઓ ડેવલપ થાય છે.
એના પછી એક સવાલ તમને એવો પૂછાય કે પ્રોફેસર માર્શલ માનવ મૂડીરોકાણ વિશે શું કહે છે? બરાબર, માનવ મૂડીરોકાણના મહત્વ વિશે પ્રોફેસર માર્શલનો મત શું છે? આ આઈએમપી ક્વેશ્ચન છે અને કદાચ વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં ન પૂછાય ને તોય આ ખૂબ જ સમજવા જેવા વાક્યો કીધેલા છે પ્રોફેસર માર્શલે. પ્રોફેસર માર્શલ માનવ મૂડીરોકાણ વિશે શું કહે છે? બરાબર, એ ક્વેશ્ચન છે આપણો. તો ચાલો સાંભળો કે પ્રોફેસર માર્શલ શું કહે છે. પ્રત્યેક પેઢી, દરેક પેઢી એના પુરોગામી એટલે આપણા પૂર્વજો, બરાબર, આપણા પુરોગામી એટલે આપણી જે આગળની આપણી પેઢી છે, આપણા પપ્પા દાદા, એ બધી જ પેઢી છે ને એ એના પુરોગામી, એના પૂર્વજો પાસેથી વિચારોનો વારસો મેળવે છે. એ જ ખરો વારસો છે. જો પ્રોફેસર માર્શલ શું કહે છે કે દરેક પેઢી એની આગળની પેઢી પાસેથી એના વિચારોનો કંઈક વારસો મેળવે છે અને એ જ ખરો વારસો છે. દુનિયાની ભૌતિક સંપત્તિ એટલે જમીન, મકાન, સોનું, ચાંદી, એ બધી ભૌતિક સંપત્તિ કહેવાય, પ્રોપર્ટી છે ને આપણી એ, બરાબર. તો દુનિયાની ભૌતિક સંપત્તિનો જો નાશ થઈ જાય, બરાબર, ભૂકંપ કે એવું કંઈ પણ થાય, વાવાઝોડું, તો આપણને ખબર છે કે આપણી પ્રોપર્ટી તો નાશ પણ થઈ જાય. જો આવું કંઈ થાય કદાચ, પણ જો આપણી પાસે સંપત્તિનું સર્જન કરવાના વિચારો હશે ને, એ વિચારો નાશ નહીં પામ્યા હોય ને, તો આપણે નાશ પામેલી સંપત્તિને ઝડપથી પાછી મેળવી શકીએ. આખી વાત શું કીધી ખબર? કે આપણા જે પૂર્વજો છે એ આપણને સંપત્તિ તો આપે જ છે વારસામાં, પણ જો કોઈ સારા ગુણ અને સારા વિચારો આપણને આપે ને, તો એ વિચારો છે ને એ જ આપણો વારસો છે. શું કામ? કારણ કે એણે જે ભૌતિક સંપત્તિ આપી છે એનો તો કદાચ ક્યારેક નાશ થઈ જાય, કઈ નક્કી ન હોય, પણ આ સંપત્તિ પેદા કરવાના, એણે આપણને જે સંપત્તિ પેદા કરવાના વિચારો આપ્યા છે ને, બરાબર, એ વિચારોનો જો નાશ નહીં થાય ને, તો એ વિચારો તો આપણી પાસે છે જ. શેના વિચારો? સંપત્તિ સર્જન કરવાના આપણી પાસે વિચારો છે, બરાબર. સંપત્તિ ભેગી કેમ થાય એ આપણને જો આવડત હોય આપણામાં, તો એનાથી આપણે નાશ પામેલી સંપત્તિ પાછી મેળવી શકીએ. પણ જો આ વિચારો જ નાશ પામ્યા હશે, બરાબર, આપણી અંદર એવો વિચાર જ નહીં આવે કે આપણે ફરીથી આપણા જમીન, મકાન, સોનું, ચાંદી બધું પાછું ભેગું કરી લઈએ, એ વિચારનો જ નાશ થઈ જાય, તો ભૌતિક સંપત્તિ કદાચ એમની એમ રહે ને, બરાબર, તો એ કાંઈ કામની નહીં. કારણ કે ભૌતિક સંપત્તિ તો ક્યારેક ને ક્યારેક તો નાશ થવાની જ છે, બરાબર. ગમે એટલી મોટી બિલ્ડિંગ હોય, જમીન હોય, એનો ક્યારેક તો અમુક વર્ષો પછી તો નાશ થવાનો જ છે. અને કોઈ પાસે સંપત્તિ ફરીથી ઊભી કરવાના વિચારો નહીં હોય, તો સંપત્તિ એકવાર નાશ થઈ ગઈ પછી સંપત્તિ બીજી વાર ઊભી થશે નહીં. ધીમે ધીમે આખી દુનિયાની સંપત્તિ નાશ પામશે અને દુનિયા છે એ ગરીબીના દ્વારે આવીને ઊભી રહેશે. આખી વાત શું કીધી ખબર? કે હવે સમજો કે બધાય જે આપણી આગળની પેઢી છે એને બધાને જમીન, મકાન એવો બધો વારસો આપ્યો, પણ આ જમીન, મકાન છે એ આપણે પૈસા કમાઈને જમીન, મકાન કેવી રીતે મેળવી શકીએ, બરાબર, એવા વિચારોનો વારસો કોઈ આપ્યો નહીં. આપણી પાસે વિચારો નથી, જમીન, મકાન એ બધું છે, તો આ ક્યારેક ને ક્યારેક તો નાશ થવાનું જ છે. ફરીથી આપણે આનું સર્જન નહીં કરી શકીએ, કારણ કે આપણી પાસે સંપત્તિ સર્જનના વિચારો જ નથી. ધીમે 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 આખી દુનિયાની સંપત્તિ નાશ પામશે અને દુનિયા છે ગરીબીના દ્વારે આવીને ઊભી રહેશે. એના કરતા જો આપણા પૂર્વજોએ આપણને સંપત્તિ ફરીથી બનાવાય કેમ, સંપત્તિને કમાવી કેમ લેવાય, પાછળ કેમ આપણે કમાઈ શકીએ, એ વિચારો જો આપણી પાસે હોત ને, તો નાશ પામેલી સંપત્તિને આપણે પાછી ઊભી કરી શકત, બરાબર. હા, માનવ મૂડીરોકાણ વિશે પ્રોફેસર માર્શલ આવું કહે છે કે ભાઈ વિચારો છે ને એ તમારા સંતાનની અંદર વિચારોની રોપણી કરો. સંપત્તિ નાશ પામશે ને તો એ લોકો સંપત્તિ તો પાછી ઊભી કરી શકશે, પણ એની અંદર જો વિચાર જ કાંઈ નહીં હોય તો સંપત્તિ નાશ પામશે તો એ પાછી ઊભી થઈ શકશે નહીં. ધીમે ધીમે આપણે બધા ગરીબ થઈ જશું, બરાબર. આ મુદ્દાઓ યાદ રાખજો. આના પરથી એમ કહી શકાય કે ભાઈ શિક્ષણ છે ને એનાથી સારા વિચારો આવે, અને જો સારા વિચારો આવે ને તો આપણે બધું જ મેળવી શકીએ, સુખ, સગવડ, વસ્તુ, સેવા, તમામ વસ્તુ, સંપત્તિ આપણે બધું મેળવી શકીએ, પણ વિચાર આવે તો. અને સારા સારા વિચારો શેનાથી આવે? શિક્ષણથી, બરાબર. તો ચાલો હવે આપણે શિક્ષણનું મહત્વ ભણવાનું છે. શિક્ષણનું મહત્વ, તો શિક્ષણથી શું ફાયદા થાય, બરાબર, એના આપણે મુદ્દાઓ ભણવાના છે. શિક્ષણનું મહત્વ સમજાવો, બરાબર. કયો ક્વેશ્ચન બને છે? શિક્ષણનું મહત્વ સમજાવો.
આપણને અહીંયા 9 મુદ્દા આપ્યા છે, તો વારાફરતી આપણે ભણતા જઈએ. તો શિક્ષણથી શું ફાયદા થાય? તો પહેલું કે વધારે જ્ઞાન મળે, ઊંચું જ્ઞાન મળે, વધારે નોલેજ મળે. એનાથી શું ફાયદો થાય? એ નોલેજથી તો કે ભવિષ્યમાં આપણે ઊંચા લેવલનું કંઈક કામ કરી શકીએ. બરાબર, આપણે આગળના બધા ટોપિકમાં ભણ્યા હતા કે અમુક લોકો છે અલ્પ શિક્ષિત કે અશિક્ષિત હોય, બરાબર, તો એને રોજગારીની તક ઓછી મળે અને એ મજૂરી જેવા અને ખેતીકામ જેવા કામ કરી શકે, કાંઈ બીજું ન કરી શકે. બરાબર, જે લોકો ભણેલા નથી એને કોઈ કંપનીમાં કાંઈ મેનેજરની કે અકાઉન્ટન્ટની એવી કાંઈ કોઈ પોસ્ટ સોંપવાનું નથી. શિક્ષણથી નોલેજ મળે, નોલેજથી ઊંચી કક્ષાની તક મળે, આપણે સારું એવું કમાઈ શકીએ અને આપણું જીવન ધોરણ સુધરે, ગરીબી દૂર થાય આપણી. પહેલો ફાયદો. બીજો ફાયદો કે નવા નવા વિચારોના આદાન પ્રદાનની શક્તિ વધે. આપણે જો ભણતા હોઈએ, બરાબર, તો આપણે અલગ અલગ વિષયો ભણતા હોઈએ, અલગ અલગ લોકોને મળતા હોઈએ, તો આપણે સાંજ સુધીમાં કેટલા બધા નવા વિચારો આપણી અંદર આવે. અને નવા વિચારો આપણી અંદર આવે તો એ વિચારો છે એ આપણે પાછા બીજા સામે શેર કરી શકીએ. આપણા નાના ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, બરાબર, કંઈક આપણી પાસે નવું નોલેજ આવ્યું હોય કે ભાઈ આ રોગ હોય તો એને આ દવાથી મટાડી શકાય, બરાબર, કે આ ખાવાથી આ રોગ થાય, એવું બધું તમે કંઈ જાણો, બરાબર, તો એ જે નવા વિચારો એવા એને તમે બીજા સાથે શેર પણ કરી શકો. તો અને આપણે આસપાસ આપણા જે વિદ્યાર્થીઓ આપણી પાસે મિત્રો બેસતા હોય એની સાથે વાતો કરતા હોય, એને નવી નવી વાત જણાવતા હોઈએ, તો ભણવાથી આદાન પ્રદાન વિચારો છે ને આપલેની શક્તિ વધે અને આપણામાં કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધે. કોઈ પણની સામે આપણે બોલી શકીએ કારણ કે આપણામાં નોલેજ હોય. જે વ્યક્તિ પાસે નોલેજ હોય ને એ કોઈ પણ સામે કોન્ફિડન્સથી બોલી શકે. જેને કાંઈ આવડતું ન હોય, જેનામાં કાંઈ જ્ઞાન ન હોય ને એ જ કોઈની સામે ગભરાય. બરાબર, જેની પાસે નોલેજ હોય એ ક્યારેય ગભરાય નહીં, એના આત્મવિશ્વાસમાં વધારો થાય. એના પછી ત્રીજો મુદ્દો છે કે ભાઈ શિક્ષણના કારણે વ્યક્તિ છે ને એ પોતાને લાભદાયી નિર્ણયો લઈ શકે. શિક્ષણ પામેલો વ્યક્તિ હોય ને એ વ્યક્તિ પોતાના માટે શું સારું છે, શું ખરાબ છે એ વિચારી શકે. બરાબર, અને આપણને ફાયદો થતો હોય ને એવા નિર્ણયો આપણે જાતે લઈ શકીએ અને આપણે એ સારા સારા નિર્ણયોથી આપણા માટે એક સારી લાઈફ, સારા જીવનનું નિર્માણ કરી શકીએ. બરાબર, શિક્ષિત વ્યક્તિ છે ને એને ખબર હોય પોતાના માટે શું સારું છે શું ખરાબ છે, એટલે પોતાના માટે સારું હોય ને એવા નિર્ણયો લઈ શકે અને સારા જીવનનું નિર્માણ કરી શકે. એના પછી શિક્ષણના મહત્વમાં ચોથો મુદ્દો છે કે સમાજના વિવિધ ક્ષેત્રમાંથી મળતી વિકાસની તકોનો ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ બનીએ. જો આપણે શિક્ષિત હોઈએ તો, જો આપણે શિક્ષણ મેળવેલું હોય તો સમાજના વિવિધ ક્ષેત્રમાંથી વિકાસની તક હોય ને એનો ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ બનીએ. હવે સમજો કે આપણે ઇન્ટરનેટ છે એ આટલું બધું ડેવલપ થયું છે, બરાબર, 2G માંથી 3G ને એમાંથી 4G, બરાબર, હવે 5G ટેકનોલોજી પણ ટૂંક સમયમાં આવવાની છે. તો એ ઇન્ટરનેટનો આપણે સારો એવો યુઝ કરી શકીએ, પણ એના માટે શિક્ષણ તો જોઈએ ને, આપણને ઇંગ્લિશનું, બરાબર, ટેકનોલોજીનું થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ. તો એ ટેકનિકલ ક્ષેત્રે આવેલો જે વિકાસ છે, બરાબર, એનો આપણે યુઝ કરી શકીએ. પછી એનાથી આપણે વધારે જો આગળ પડતું ભણેલા હોઈએ, બરાબર, તો સ્પેસ ટેકનોલોજી એટલે જે અંતરિક્ષની જે ટેકનોલોજી છે એનો આપણે યુઝ કરી શકીએ. ટૂંકમાં મારા કહેવાનો મતલબ એમ છે કે જે વ્યક્તિ ભણેલી છે ને, બરાબર, એને હવે આપણી દુનિયા ઘણી બધી ડેવલપ થાય છે, ઘણો બધો વિકાસ થાય છે દુનિયામાં. તો એ વિકાસનો લાભ લેવા માટે ભણેલા વ્યક્તિ જરૂરી છે. જે ભણેલા નહીં હોય ને એને નવી નવી ટેકનોલોજીનો કેવો કોઈ લાભ મળશે નહીં. બરાબર, તો આ વસ્તુ છે. સમાજના જે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ થાય છે ને એ પ્રગતિનો લાભ આપણને મળે, પણ એના માટે શિક્ષણ હોવું જરૂરી છે. શિક્ષણના મહત્વમાં પાંચમો મુદ્દો છે કે શ્રમિકોની ઉત્પાદકતા વધે. ભણેલો શ્રમિક હોય, બરાબર, ભણેલો કર્મચારી હોય, શિક્ષિત કર્મચારીઓ હોય તો એ નાની મોટી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકે, નાના મોટા યંત્રોનો પણ ઉપયોગ કરી શકે અને વધારે ઝડપથી અને વધારે સારું કામ કરી શકે. બરાબર, થોડુંક એના મગજથી વિચારીને કામ કરી શકે. તો એ શિક્ષણના કારણે શ્રમિકોની ઉત્પાદકતા વધે. એના પછી છઠ્ઠો મુદ્દો છે
કે ટેકનોલોજી અંગેના જ્ઞાન અને નાણાકીય સહાય અંગેનું જ્ઞાન આપીને ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય. જો શું કીધું છે કે ભાઈ શિક્ષણ જે છે ને એ ઉદ્યોગોમાં કે નોકરીમાં જ કામમાં આવે એવું જરૂરી નથી. શિક્ષણ એ જે છે ને એ ખેતીમાં પણ ઉત્પાદકતા વધારવા માટે શિક્ષણ જરૂરી છે. બરાબર. જે અશિક્ષિત ખેડૂતો છે એની ખેતી કરવાની સ્ટાઇલ અને શિક્ષિત જે ખેડૂતો છે, જે નોલેજવાળા ખેડૂતો છે એની ખેતી કરવાની સ્ટાઇલ અલગ અલગ હોય. તો શિક્ષણનો પ્રભાવ ખેતી ઉપર પણ પડે. બરાબર. શિક્ષણ હોય તો ખેડૂતોને ટેકનોલોજી અંગેનું થોડું ઘણું જ્ઞાન હોય. બરાબર. દવા છાંટવાના યંત્રો છે કે પછી ટ્રેક્ટર ને એવું બધું છે એ અંગેનું જ્ઞાન હોય. અને એને નાણાકીય સહાય એટલે જે એગ્રીકલ્ચર લોન મળતી હોય એ બધી એને ખબર હોય કે શેમાં કઈ લોનમાં કેટલું વ્યાજ છે. બરાબર. આપણે ખેતીમાં કેટલી કેટલી લોન મળે. જો એ બધા અંગેનું જ્ઞાન હોય તો ખેડૂતો છે એ ઉત્પાદકતા, પોતાનું ઉત્પાદન વધારી શકે. એના પછીનો મુદ્દો છે કે શિક્ષણના કારણે વ્યક્તિમાં સામાજિક સક્રિયતા વધે. જે વ્યક્તિ શિક્ષિત છે, આપણે આગળ વાત કરી, જે વ્યક્તિ શિક્ષિત છે, બરાબર, એ ક્યારેય ગભરાવાનું નથી. એનામાં આત્મવિશ્વાસ હોય, એ બધું સમજે છે, બધું બોલી શકે છે. બરાબર. તો જે વ્યક્તિ શિક્ષિત છે ને એ સમાજમાં સક્રિય રહે, મતલબ કે એ સમાજ માટે કંઈકનું કંઈક કામ કરે. બરાબર. સમાજમાં એક્ટિવ રહે, બીજા લોકોને કંઈક પ્રદૂષણ વિશે કે વૃક્ષો વિશે સમજાવે, કોઈ રોગો વિશે સમજાવે. બરાબર. કોઈ ખેતી વિશે સમજાવે. તો ટૂંકમાં જે વ્યક્તિ શિક્ષિત છે ને સમાજ માટે કંઈકનું કંઈક કામ કર્યા રાખશે, સમાજમાં એક્ટિવ રહેશે, એની સામાજિક સક્રિયતા વધે. એના પછી શિક્ષણના મહત્વમાં 8મો મુદ્દો છે કે પર્યાવરણના નુકસાનની સમજ આપવા, જમીનની ફળદ્રુપતા વધારવા, પ્રદૂષણ ઘટાડવા માટે લોકોમાં શિક્ષણ હોવું જરૂરી છે. બરાબર. જે લોકો અશિક્ષિત છે એ શેનાથી પ્રદૂષણ ફેલાય છે એવું કંઈ સમજવાના નથી. બરાબર. એ લોકો સ્વચ્છતાનું મહત્વ નથી સમજવાના. પણ શિક્ષણના કારણે પર્યાવરણને શેનાથી નુકસાન થાય, જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધે, બરાબર, કઈ વસ્તુનો યુઝ ઓછો કરવો જોઈએ, કઈ વસ્તુનો યુઝ વધારે કરવો જોઈએ, પ્રદૂષણ ઘટાડવા માટે, આ બધું સમજાવવા માટે લોકોમાં શિક્ષણ હોવું જરૂરી છે. બરાબર. આજે આપણને ખબર છે કે ઘણા બધા શિક્ષિત લોકો છે એણે સોલાર ટેકનોલોજી, બરાબર, સોલાર ગીઝર છે એ બધાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એનાથી સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય અને પ્રદૂષણ ઘટે. આ ઉપરાંત 9મો મુદ્દો છે કે સ્વચ્છતા અને આરોગ્ય વિશેની સભાનતા વધે. શિક્ષણના કારણે સ્વચ્છતા વધે. બરાબર. વ્યક્તિ છે એ સમજેલો છે, શિક્ષિત છે, કઈ વસ્તુથી શું નુકસાન થાય છે સમજે છે, તો આરોગ્ય વિશેની સભાનતા વધે અને સ્વચ્છતા વધે. બરાબર. તો આ આપણે શિક્ષણના મહત્વના 9 મુદ્દા ભણ્યા. સૌથી પહેલા આપણે શિક્ષણનો અર્થ ભણ્યા, પછી માનવ મૂડીરોકાણ પ્રોફેસર માર્શલના વિધાન ભણ્યા. બરાબર. અને પછી શિક્ષણનું મહત્વ, એમાં આપણે 9 મુદ્દા ભણ્યા. એના પછી ભણવાનું છે શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ. આપણા દેશમાં શિક્ષણની હાલમાં શું સ્થિતિ છે. બરાબર. તો એના માટે સૌથી પહેલા આપણને પોઈન્ટ આપેલો છે શિક્ષણના તબક્કાઓ. આપણા દેશમાં શિક્ષણના સ્ટેપ કેટલા છે એમ. બરાબર. કેમ આપણે કહેતા હોઈએ કે ભાઈ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બધા શિક્ષણના સ્ટેપ કહેવાય, શિક્ષણના તબક્કાઓ. તો જો આ યાદ રાખજો. બરાબર. તમને પૂછે કે આપણા દેશમાં શિક્ષણના તબક્કાઓ જણાવો, તો આપણા દેશમાં 6 તબક્કા છે. પહેલું સ્ટેપ છે પ્રાથમિક શિક્ષણ. ધોરણ 1 થી 5 સુધી પ્રાથમિક શિક્ષણ કહેવાય. ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. બરાબર. હાયર પ્રાઇમરી એજ્યુકેશન. એની પહેલા પણ આપણે વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણની આગળ પણ શિશુ મંદિર, બરાબર, બાલ મંદિર ને બધું આવતું હોય છે. પણ આપણે શિક્ષણનું લેવલ અહીંયાથી શરૂ કર્યું છે. 1 થી 5 ધોરણ પ્રાથમિક શિક્ષણ, 6 થી 8 છે ઉચ્ચ પ્રાથમિક, 9 અને 10 ધોરણ છે માધ્યમિક શિક્ષણ કહેવાય. બરાબર. 11 અને 12 ધોરણ છે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કહેવાય. અને 12+ જે કાંઈ ભણીએ છીએ, બરાબર, એ કોલેજ કે ઉચ્ચ શિક્ષણ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એ બધું કહેવાય. અને 8મા ધોરણ પછી પણ આઈટીઆઈ એટલે કે ડિપ્લોમા છે એ બધા કોર્સ કરીને પણ આપણે કામ કરી શકીએ. તો આ શિક્ષણના આટલા સ્ટેપ છે. એના પછી આપણે શિક્ષણની પરિસ્થિતિ વિશે વાત કરીએ આપણા દેશમાં. તો આપણા દેશના કાયદામાં
6 થી 14 વર્ષના જે બાળકો છે એના માટે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો આપણા બંધારણે પસાર કરેલો છે. બરાબર કે ભાઈ 6 થી 14 વર્ષના આપણા દેશના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. આ શિક્ષણ આપવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની છે એવું આપણા બંધારણમાં કીધેલું છે. તો આ સવાલ તમને પૂછાય, બરાબર, કે મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કેટલા વર્ષના બાળકો માટે છે? 6 થી 14. આ શિક્ષણ આપવાની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની. બરાબર. પછી આપણે વાત કરીએ, એના પછી આપણે ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે. બરાબર, અને બાળકોને શિક્ષણ પ્રત્યે આકર્ષિત કર્યા છે. ઉપરાંત આપણો જે એક સર્વ શિક્ષા અભિયાન છે, બરાબર, એક કાયદો પસાર કર્યો છે, RTE, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર. બરાબર, તો આ કાયદો પસાર કર્યો છે. આ કાયદા અનુસાર અમુક જે નબળી પરિસ્થિતિવાળા બાળકો જે હોય છે, બરાબર, એને ખાનગી શાળાઓમાં પણ મફત શિક્ષણ મળે એવા પ્રયત્નો કરે છે. બરાબર, એની ફી જે છે એ સરકાર ભરી દેતી હોય છે અને એની જે નજીક સ્કૂલ પડતી હોય એમાં એ બાળકોને મફતમાં એડમિશન અપાવડાવે છે. RTE નો કાયદો છે, સર્વ શિક્ષા અભિયાન. તો ગુણોત્સવ, પ્રવેશોત્સવ, આ બધાના કારણે આપણે સરકાર છે એ શિક્ષણની પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરે છે, શિક્ષણનું પ્રમાણ જેમ બને એમ વધે. એના પછી 2013-14ની પરિસ્થિતિની વાત કરીએ તો 2013-14માં ભારતમાં, આખા ભારતની વાત કરે છે, ગુજરાતની નહીં, ભારતમાં 1.4 મિલિયન પ્રાથમિક શાળાઓ હતી. 2013-14માં ભારતમાં 1.4 મિલિયન પ્રાથમિક શાળાઓ હતી અને એમાં 7.7 મિલિયન શિક્ષકો હતા. 7.7 મિલિયન શિક્ષકો હતા. બરાબર. પછી આગળ 2013-14ની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા 93% હતી. એટલે જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી શકે એ ઉંમરના બાળકો છે, એ ઉંમરના બાળકોમાંથી 93% બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવતા હતા. બરાબર, એ સારી વાત કહેવાય કે જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવાને લાયક છે એમાંથી 93% બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવતા હતા. એ જ વર્ષની વાત કરીએ તો 69% બાળકો માધ્યમિક શિક્ષણ મેળવતા હતા. જે બાળકો માધ્યમિક શિક્ષણ મેળવવાને લાયક હતા, જે ઉંમરના હતા, એ ઉંમરના બાળકોમાંથી 69% બાળકો માધ્યમિક શિક્ષણ મેળવતા હતા અને 25% બાળકો ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા હતા. એટલે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવવાને 11-12 ભણવાને જે બાળકો લાયક છે ને એમાંથી 25% બાળકો જ ભણતા હતા. બરાબર, અને એમાંથી આજે પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો 29 જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણમાં એડમિશન લે ને એમાંથી 29% બાળકો એવા હોય કે જે ધોરણ 5નો અભ્યાસ કરે ને પહેલા તો સ્કૂલ છોડી દે, ભણવાનું છોડી દે. બરાબર. આ ઉપરાંત આપણા દેશમાં તાલીમ પામેલા શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. આપણા દેશની શિક્ષણની એક વીક પરિસ્થિતિ કહી શકાય. બરાબર, કે ભાઈ 29% જેટલા બાળકો તો 5મું ધોરણ પૂરું કરે એ પહેલા સ્કૂલ છોડી દે છે અને શિક્ષકોનું પ્રમાણ ઓછું છે. 2013-14ની જ વાત કરીએ તો પ્રાથમિક વિભાગમાં 46 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હતા. બરાબર, એટલે શિક્ષક ને વિદ્યાર્થી અને શિક્ષકનું પ્રમાણ થાય 46:1, એટલે 46 વિદ્યાર્થીઓ એક શિક્ષક. અને ઉચ્ચ પ્રાથમિક એટલે 6 થી 8 ધોરણ, જેને આપણે ઉચ્ચ પ્રાથમિક કીધું છે, બરાબર, એમાં 34:1 નો રેશિયો આવે, એટલે કે 34 બાળકોએ એક શિક્ષક હતા. અને છેલ્લે આપણે સાક્ષરતાનું પ્રમાણ જોઈએ ભારતમાં અને ગુજરાતમાં. સાક્ષરતાનું પ્રમાણ 1981માં ટોટલ જે વસ્તી હતી ભારતની એમાંથી 43.57% લોકો શિક્ષિત હતા. બરાબર, સાક્ષર એટલે એવા વ્યક્તિ, બરાબર, સૌથી પહેલા તો સાક્ષર કોને કહેવાય તો કે જેને કોઈ પણ એક ભાષા, બરાબર, લખતા અને વાંચતા આવડતી હોય, ગમે એક ભાષા લખતા વાંચતા આવડતી હોય એટલે વ્યક્તિને સાક્ષર કહેવાય. એવા આપણા દેશમાં 43.57% લોકો એવા હતા જેને એક ભાષા આવડતી હતી એમ. અને 1981માં ગુજરાતમાં 44.92% લોકો સાક્ષર હતા. 1991ની વાત કરીએ તો 52.21% ભારતમાં સાક્ષરતા હતી અને 61.29% ગુજરાતમાં સાક્ષરતા હતી.
2001માં 64.83% સાક્ષરતા હતી ભારતમાં, 69.14% સાક્ષરતા હતી ગુજરાતમાં. 2011માં ભારતમાં 74.04% લોકો સાક્ષર હતા અને ગુજરાતમાં 79.31% લોકો સાક્ષર હતા. આ બે આંકડા ખાલી યાદ રાખવાના છે કે 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 74.04%. ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? 79.31%. તો આપણો જે શિક્ષણવાળો ટોપિક હતો, બરાબર, એ અહીંયા પૂરો થાય છે. બરાબર, આપણે વાત કરેલી ને કે ભાઈ આપણે 5 આંતરમાળખાકીય સેવાઓ વિશે વાત કરવાની છે, એમાં આપણો શિક્ષણવાળો ટોપિક અહીંયા પૂરો થાય છે. શિક્ષણનો અર્થ લખવાનો છે, માનવ મૂડીરોકાણનો અર્થ, માનવ મૂડીરોકાણ વિશે માર્શલનું વિધાન લખવાનું છે, શિક્ષણનું મહત્વ લખવાનું છે. બરાબર, બસ એટલું આપણે હોમવર્કમાં લખવાનું છે.